ચાલો દોસ્તો, આપનું બધાનું હન્ટિંગ મેથ્સ સમ્સ આ યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે. બરાબર. ચાલો ત્યારે હવે આપણે આજે ઓકે ચાલો ત્યારે હવે આપણે ક્ષેત્રફળ, ઘનફળ, પૃષ્ઠફળ તેના આપણે પાયાના જે ખ્યાલ છે તેનો અભ્યાસ કરીએ. બરાબર. ચાલો સૌથી પહેલાં આપણે ચોરસ. તો ચોરસ એટલે શું? તો ચોરસ એટલે બધી જ બાજુઓ તેમાં સમાન હોય તથા બધા ખૂણા 90 ડિગ્રીના હોય. તેને આપણે શું કહીશું? ચોરસ કહીશું. દાખલા તરીકે અહીંયા આગળ આ એક ચોરસ દોર્યો છે. બરાબર. તો આ જે ચોરસ છે તેની બધી જ બાજુઓના માપ સરખા છે. ચારે બાજુના માપ સરખા છે અને તેના બધા જ જે ખૂણા છે તે 90 ડિગ્રીના હોય છે. ખ્યાલ આવી ગયો દોસ્તો? ચાલો હવે આપણે બીજી વાત એમાં સમજીએ કે જે ચોરસ છે તેનું ક્ષેત્રફળ, ચોરસનું ક્ષેત્રફળ, તો તે શોધવાનું સૂત્ર છે બાજુનો વર્ગ. ધારો કે આપણે લખીશું આ એ, આ બી, આ સી અને આ ડી. હવે આ ચોરસની એક બાજુ છે 5 સેન્ટીમીટર, આ બાજુ પણ 5 સેન્ટીમીટર, આ ઉપરની બાજુ પણ 5 સેન્ટીમીટર અને આ બાજુ પણ 5 સેન્ટીમીટર. તો દરેક બાજુના માપ કેવા છે? તેમાં સરખા છે. તો એમનો અર્થ એ થયો કે ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર આપણે લખીશું બાજુનો વર્ગ. એટલે કે અહીંયા આગળ 5 ગુણ્યા 5, 5 ગુણ્યા 5 બંને બાજુ જ છે. બરાબર છે. તો પાએ પાએ 25. તેનો જવાબ આવશે 25. આ ધારો કે સેન્ટીમીટરમાં હોય તો આપણે ક્ષેત્રફળ લખતી વખતે એકમનો ખાસ ધ્યાન રાખવાની છે આપણે. બરાબર. તો અહીંયા આગળ આપણે લખીશું 25 સેન્ટીમીટરનો વર્ગ. આ વર્ગ લખવાનું ભૂલવાનું નહીં. બરાબર છે. અને ક્ષેત્રફળનો અર્થ એમ થશે કે ધારો કે આ કોઈ એક આકૃતિ છે તો આ અંદરની જે જગ્યા આકૃતિ વડે ઘેરાય છે, બરાબર, અથવા રોકાય છે, તો તે જગ્યાને આપણે કહીશું આ આકૃતિનું ક્ષેત્રફળ. ખ્યાલ આવી ગયો દોસ્તો? બરાબર. તો આ અંદરની જે બાજુ છે તે જે બધી જ બાજુ છે કે જે બંધ આકૃતિમાં ઘેરાયેલી છે, તો આ બધી જ જે બાજુ છે તેને કહેવાય છે આ આકૃતિનું ક્ષેત્રફળ. ખ્યાલ આવી ગયો ચોરસ વિશે? બરાબર. હવે ચોરસનું જે ક્ષેત્રફળ, ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર બાજુનો વર્ગ, અથવા તો તમારે લંબાઈ ગુણ્યા લંબાઈ તેમ લખો તો પણ ચાલશે. બરાબર. લંબાઈ ગુણ્યા લંબાઈ આમ લખો તો પણ ચાલે. તે પણ ચોરસનું ક્ષેત્રફળનું જ સૂત્ર કહેવાશે. ખ્યાલ આવી ગયો દોસ્તો? ચાલો મિત્રો હવે આગળ વધીએ. હવે ચોરસની પરિમિતિ. બરાબર. તો ચોરસની પરિમિતિ એનો અર્થ એમ થાય કે આ જે ચોરસ છે, ધારો કે આ એ, આ બી, આ સી અને આ ડી, આ એ બી સી ડી જે ચોરસ છે, તો આપણે ધારો કે અહીંયા આગળ છીએ એ બિંદુએ. બરાબર. અને આપણને કહ્યું કે આ ચોરસની પરિમિતિ કેટલી થશે, તો આપણે અહીંયાથી માપ લેવાનું ચાલુ કરવાનું. આ જે છેડે છેડે એટલે કે સરહદે, એટલે કે જે વાડ કહીએ કે કિનાર કહીએ, એ કિનારે કિનારે બધું માપ લેવાનું અને પાછા હતા ત્યાં આવી જવાનું. તો આ બધું જ માપનું જે સરવાળો કરીએ તેને કહેવાય ચોરસની પરિમિતિ. એટલે કે અહીંયા આગળ 4 બાજુ હોવાથી આપણે લખીશું 4. આ એક બાજુ, આ બીજી બાજુ, આ ત્રીજી બાજુ અને ચોરસની આ ચોથી બાજુ. એટલા માટે આપણે લખીએ 4 અને 4 ગુણ્યા લંબાઈ. 4 ગુણ્યા લંબાઈ આ મળશે આપણને ચોરસની પરિમિતિ. ક્લિયર? ખ્યાલ આવી ગયો દોસ્તો? તો ચોરસની પરિમિતિ એટલે કે 4 ગુણ્યા લંબાઈ અથવા તો 4 ગુણ્યા બાજુ તો પણ ચાલશે. બરાબર. અને ચોરસની પરિમિતિ એટલે કે
એ જે આકૃતિ છે તેની છેડે છેડે અથવા તો તેની સરહદે જે માપ આપણે લઈશું તે બધાનો સરવાળો, એટલે આપણને મળશે ચોરસની પરિમિતિ. અને એક છેલ્લી વાત ધ્યાનમાં રાખજો કે ચોરસ કે જે આ તમને ફિગરમાં દેખાય છે તે કેવી આકૃતિ છે? 2D, એટલે કે 2 ડાયમેન્શન, દ્વિપરિમાણ. તેની અંદર ફક્ત લંબાઈ અને પહોળાઈ આ બે જ વાતો હોય છે. હવે પહોળાઈ એ લંબાઈના જેટલી જ હોય છે, બરાબર, બધી જ બાજુઓ સમાન હોય છે, તેથી આપણે લંબાઈ ગુણ્યા લંબાઈ એમ બોલીએ છીએ. પણ એ કઈ ફિગર કહેવાશે? 2D, એટલે કે દ્વિપરિમાણ, જેને ફક્ત બે જ પરિમાણ હોય છે. એટલે આ જે ચોરસ છે તે કહેવાશે 2D. ચોરસ કેવું છે? 2D. ખ્યાલ આવી ગયો દોસ્તો? ઓકે, ચાલો હવે આપણે લંબચોરસ વિશે આપણે સમજીએ. તો સૌથી પહેલાં આપણે એક જે લંબચોરસ છે તેને આપણે ડ્રો કરી લઈએ કે જેથી આપણને ખબર પડે કે ચાલો ત્યારે હવે અહીંયા આગળ આપણે એક લંબચોરસ દોરીશું. આ થશે લંબચોરસ, બરાબર છે. હવે આ જે લંબચોરસ છે તેને આપણે નામ આપીશું A, B, C અને D, બરાબર. હવે આ જે લંબચોરસ છે તેમાં વિરુદ્ધ બાજુઓ સમાન લંબાઈની, એટલે કે આ બાજુ અને આ બાજુ તે સમાન લંબાઈની. તે જ પ્રમાણે આ બાજુ અને તેની સામેની બાજુ એ સમાન લંબાઈની. ધારો કે આ 5 સેન્ટીમીટર છે તો આ સામેની બાજુ પણ 5 સેન્ટીમીટર, અને આ 2 સેન્ટીમીટર છે તો આ બાજુ પણ 2 સેન્ટીમીટર થશે, બરાબર છે. તો લંબચોરસમાં વિરુદ્ધ બાજુઓ સમાન લંબાઈની તથા બધા ખૂણા 90 ડિગ્રીના હોય છે. એટલે આ જે ખૂણાઓ તમને દેખાય છે એ બધા જ ખૂણા ચોરસની જેમ જ આમાં પણ 90 ડિગ્રીના હોય છે. ક્લિયર? ચાલો હવે લંબચોરસનું ક્ષેત્રફળ. લંબચોરસનું ક્ષેત્રફળ તો એ શોધવાનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરાબર. લંબાઈ અહીંયા જોઈ શકો છો, આ લંબાઈ છે અને આ છે પહોળાઈ, બરાબર. તો એ બંનેનો ગુણાકાર કરવાથી આપણને લંબચોરસનું ક્ષેત્રફળ મળી જશે. તો અહીંયા આગળ આપણી જે આકૃતિ છે તેમાં લંબાઈ 5 છે તો આપણે 5 લખીશું, ગુણ્યા એની જે પહોળાઈ છે તે 2 છે તો આપણે 2 લખીશું. તો 5 ગુણ્યા 2 બરાબર 10. અને ધારો કે આ સેન્ટીમીટરમાં હોય તો 10 એ શું કહેવાશે? સેન્ટીમીટરનો સ્ક્વેર. ક્ષેત્રફળમાં હંમેશા ઉપર 2 લખી જ દેવાના, બરાબર. તો આ થયું લંબચોરસનું ક્ષેત્રફળ. હવે આપણે લંબચોરસની પરિમિતિ. લંબચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર આપણે સમજીશું. તો તે થશે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, એટલે કે આ લંબાઈ તમે જોશો 2 વખત છે, બરાબર. આ લંબાઈ અને આ લંબાઈ સામસામેની. તે જ પ્રમાણે આ જે પહોળાઈ છે સામસામેની તે પણ 2 વખત છે, બરાબર. એટલા માટે લંબચોરસની પરિમિતિ આપણે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ આ રીતે આપણે શોધીશું, બરાબર. કેમ કે 2 આપણે કોમન કાઢી લીધા અને કૌંસની અંદર આપણે લખીશું લંબાઈ અને પહોળાઈ. ખ્યાલ આવી ગયો દોસ્તો? તે જ પ્રમાણે આપણે જે આ ફિગર છે આકૃતિ લંબચોરસની, બરાબર, તે પણ કેવી છે? 2D છે. તે કેવી છે? 2D જ છે, બરાબર. એટલે દ્વિપરિમાણમાં તેને પણ 2 જ પરિમાણ છે. કયા કયા પરિમાણ છે તેને? એક છે લંબાઈ અને બીજું છે પહોળાઈ. ક્લિયર? ચાલો ત્યારે હવે આપણે આગળ વધીએ દોસ્તો. હવે ત્રિકોણની અંદર આપણે એક ફિગર આપણે ડ્રો કરીએ તો આપણને ત્રિકોણ વિશે પણ ખબર પડી જશે. તો ધારો કે આ એક ત્રિકોણ છે, આ કાટકોણ ત્રિકોણ છે, બરાબર. અને કાટકોણ ઓકે, આ એક કાટકોણ ત્રિકોણ છે જેમાં એક ખૂણો 90 ડિગ્રીનો હોય છે. અને આ ધારો કે ત્રિકોણ A, B અને C છે. તો આ ત્રિકોણમાં આપણને ખબર છે કે જે ખૂણો B છે
તે 90 ડિગ્રીનો છે, બરાબર. અને આ જે સામે છે તેને આપણે કર્ણ કહીશું. તેને આપણે શું કહીશું? કર્ણ, બરાબર. અને તે જ પ્રમાણે આ જે AB અને BC એ બંને ત્રિકોણની બાજુ છે. તે બંને ત્રિકોણની બાજુ છે. તો હવે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર અહીંયા આપણે લખેલું જ છે કે 1/2 પાયો ગુણ્યા ઊંચાઈ. તો આ જે દેખાય છે તમને તે છે ઊંચાઈ. AB એ શું છે? ઊંચાઈ. અને આ BC એ શું છે? પાયો છે. તે છે પાયો. તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર 1/2 પાયો ગુણ્યા ઊંચાઈ. હવે એટલે કે 1/2 BH. B એટલે બેઝ, એટલે કે આ પાયો, અને H એટલે ઊંચાઈ, બરાબર, એટલે હાઈટ. તો 1/2 BH. હવે આ સૂત્ર કેવી રીતે આવ્યું? તો આપણને ખબર છે કે આ જે લંબચોરસ છે તે લંબચોરસને આપણે બે ભાગમાં વહેંચી દઈએ, બરાબર. ધારો કે આ લંબચોરસ છે, તે લંબચોરસને આપણે બે ભાગમાં આપણે વિકર્ણ વડે તેને દુભાગીએ તો આપણને બે અલગ અલગ ત્રિકોણ મળશે, બરાબર. તો આ એક ઉપરના જેવો ત્રિકોણ અહીંયા દેખાય છે તમને, બરાબર. અને ઉપર આ જે છે ત્રિકોણ તે પણ આના ત્રિકોણ જેવો જ છે, બરાબર. હવે આપણને લંબચોરસનું ક્ષેત્રફળ તે આપણને ખબર છે કે લંબચોરસનું ક્ષેત્રફળ એટલે શું છે? તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ એ આખા લંબચોરસનું ક્ષેત્રફળ છે. પણ અહીંયા તો આપણને દેખાય છે તેનો ફક્ત અડધો ભાગ જ. એટલા માટે આપણે આગળ શું લખી દીધું? 1/2. 1/2 લંબાઈ ગુણ્યા પહોળાઈ, અથવા તો 1/2 પાયો ગુણ્યા ઊંચાઈ, બરાબર. પાયો ગુણ્યા ઊંચાઈ. કેમ કે આ બે ભાગ કરી દીધા એટલે આપણને બે ત્રિકોણ મળી ગયા, બરાબર. તો આ થશે પાયો અને આ થશે તેની ઊંચાઈ. આ થશે તેની ઊંચાઈ. એટલે આપણે અહીંયા આગળ H લખી દઈશું, બરાબર. તો પાયો ગુણ્યા ઊંચાઈ. પણ કેવી? તો કે લંબચોરસ કરતાં અડધી છે, એટલા માટે તે 1/2 બે વડે તેને ભાગવાના, બરાબર. હવે તે જ પ્રમાણે ત્રિકોણની પરિમિતિ. તો ત્રિકોણની પરિમિતિ શોધવા માટે ત્રણેય બાજુઓનો સરવાળો, બરાબર. અહીંયા આગળ તમને જોઈ શકો છો કે આ એક બાજુ છે વત્તા આ એક કર્ણ, તે પણ એક બાજુ જ છે. અને આ ત્રીજી બાજુ AB છે, તો AB વત્તા BC વત્તા CA એટલે આપણને શું મળશે? ત્રિકોણની પરિમિતિ મળશે, બરાબર છે દોસ્તો. હવે આ જે ત્રિકોણ છે તેના વિશે આપણે ક્ષેત્રફળ અને પરિમિતિ તે આપણે ભણી ગયા, બરાબર. ચાલો ત્યારે હવે આપણે આગળ વધીએ. ચાલો હવે આપણી સામે જે ફિગર છે તે છે સમાંતર બાજુ ચતુષ્કોણ. આ છે સમાંતર બાજુ ચતુષ્કોણ. તો સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે શું? તો જે ચતુષ્કોણની સામસામેની બાજુઓની પ્રત્યેક જોડ સમાંતર હોય તેને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. તો અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે આ જે જોડ છે આ બંને તે સામસામેની છે અને તે સમાંતર છે. તે જ પ્રમાણે આ જોડ અને આ જોડ તે પણ સમાંતર છે. તો સામસામેની બાજુઓની પ્રત્યેક જોડ સમાંતર છે, તેથી તેને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય છે. અને તે શોધવાનું સૂત્ર, ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર પાયો ગુણ્યા ઊંચાઈ. આ તેનો પાયો છે અહીંયા આગળ અને આ છે તેની ઊંચાઈ. આ જે પરપેન્ડિક્યુલર વચ્ચે દોરેલો છે તે તેની ઊંચાઈ છે, બરાબર. અહીંયા આગળ તમને બીજો એક ડ્રો કરીને તમને હું બતાવું છું કે આ આપણે એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે, બરાબર છે. અને તે અહીંયા આગળ આ પાયો છે અને આ પાયો તેની ઉપર આ જે પરપેન્ડિક્યુલર છે, લંબ દોરેલો છે. તો ધારો કે આ A છે, આ M, આ B, આ C અને આ છે D, બરાબર. તો આ સમાંતર બાજુ ચતુષ્કોણમાં આ પાયો અને આ છે વેધ અથવા તો ઊંચાઈ, બરાબર. તો અહીંયા આપણે લખીશું DM એ શું છે? એની ઊંચાઈ છે, બરાબર. તો તેનો
પાયાનો અને ઊંચાઈનો ફક્ત ગુણાકાર કરીશું આપણે તો આપણને શું મળશે? ક્ષેત્રફળ મળશે. સમાંતર બાજુ ચતુષ્કોણ તેનું ક્ષેત્રફળ શું છે? પાયો ગુણ્યા ઊંચાઈ. પાયો ગુણ્યા ઊંચાઈ. તો આ આપણને શું આપશે? ક્ષેત્રફળ આપણને આપશે. કોનું આપશે? તો સમાંતર બાજુ ચતુષ્કોણનું. હવે તેની પરિમિતિ. તો તેની પરિમિતિ શોધવાનું સૂત્ર છે 2 કૌંસમાં a વત્તા b એટલે કે પાસ પાસેની બાજુઓ. બરાબર છે? પાસ પાસેની બાજુઓ. બરાબર? એટલે કે a ગુણ્યા એટલે કે ફરી બોલું છું 2 કૌંસમાં a વત્તા b. બરાબર? તો તે આપણને શું આપશે? તો કે પાસ પાસેની બાજુઓનો સરવાળો. 2 કૌંસમાં પાસ પાસેની બાજુઓનો સરવાળો. તો આપણને મળશે સમાંતર બાજુ ચતુષ્કોણની પરિમિતિ. ખ્યાલ આવી ગયો દોસ્તો? ચાલો ત્યારે આપણે આજે અહીંયા અટકીએ છીએ.